હું વાડિયા જતો તમે કુંડી વાડનું સ્વાદ કર્યું તું. એટલે કુંડી હવે હું કરતો તો કાકા હું ત્યાં ગારાનો હાંઠિયો બનાવતો તો. હાંઠિયા જવડો છો હવે હાંઠિયા બનાવવાનું બંધ કરો. ભેગા થાય કોણ કોણ ભેગા થાવ થોડાક ના નામ આવડે. જેના આવડે એને દેવો જો હું નાંજીડો કાંજીડો નીકળો રણજીત્યો ભૂરો ભગો કાકા બસ બસ આંગળીના ટેરવા પૂરા થઈ ગયા હવે. ઈ બધા મને ખીજવે. હું કીધું એમ કે રૂપાન છોકરો વાંઢો. તું ઢાંઢો ઢાંઢો નહીં તો વાંઢો. એ વાંઢો નહીં કીધો હોય ઢાંઢો કીધો છે તને. તમારે કામ એ ગયા છે. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી બધાય મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજનો વિડીયો એટલે પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય રામાપીર બાપા. આ પ્રોગ્રામ છે અષાઢી બીજનો. તો ખાસ કરીને મારો પ્રોગ્રામ તમે મને ખાસ સપોર્ટ આપો છો તો આવો નવો ખાસ સપોર્ટ આપતા રહેજો. તો આજ હું તમને લઈ જાઉં છું છઠ્ઠા ભાગ તરફ. આ છે ને પાંચમો ભાગ તો તમે બહુ મસ્ત જોયો છે અને આજ હું મૂકવા જઈ રહ્યો છું છઠ્ઠો ભાગ મારો. તો ખાસ કરી અને આ પ્રોગ્રામ છે ને અષાઢી બીજનો છે. જય મેલડી રામા મંડળ. આ રામા મંડળ નું આખો આખ્યાન મેં ઉતાર્યું છે એટલે હું આખો આખ્યાન મૂકી દેવાનો છું, પણ ભાગ કટિંગ કરી મૂકવાનો છો. એટલે મારા બ્લોગમાં જેવો મને તમે સપોર્ટ આપો છો એવો બધો સપોર્ટ આપતા રહેજો. ખાસ કરીને મારો આખો વિડીયો તમે જોજો અને સારું લાગે ને તો કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખવાનું ભૂલતા નહીં. અને હા, મારી ચેનલમાં નવા જોડાવ ને તો ના ભાઈ છે ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપુ. ભાઈબંધનું એક ગીત ગાવું હોય ચાલે. યેલા લોયલો નતો રમતયા તો યેલા લાગણીની હતી યારી યેલા દોસ્તી નામે હમ ગાઢાએ રે ભાઈબંધી અમારી. ખાધા પીધા વગરના કેમ હું છું તું ત્યાં તારો છોકરો ત્યાં આગળ તમે બે બાપ દીકરાનું કાંઈ નક્કી છે કઈ કઈ દેશમાં પેલા એ મને તો છોકરો એમ નહીં જો મારા કાકા પાસે જાવ. અહીંયા મારી ઘરે કોઈ એવું નથી આવ્યો. બરોડા નાકે ગોબર ભેગો જોતો કોકને પૂછ તો ત્યાં જો આ ગગલો આપણો બરોડા નાકે કૌશિક ખરા હવારે હું રામા મંડળ રમી આવતો હતો ને હા. સામભાઈ ભેગો જોતો ત્યાં ઓલા બરોડા પિસ્તોલ એવું છે. પેલા ઘરે કાં નથી આવતો એ તો મારો વાંધો છે. તો બોલે તો ખરા, આવે તો ક્યાં છે પૂછ તો ખરા. ઈ હમણાં ક્યાંય રખડતો હોય છે. બોલાવે ને એટલે જોયો મારા છોકરાને તમે ક્યાં આમ જો
તો ઈ પાકું આ બાજુ છે બોલાવી આને. બોલાય બોલાય યાદ રતન કાકા એ બોલાવે રગલો જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી. રામ રામ. તું હતો ક્યાં? કાન તો બીજા હતા તું મારો દીકરો, તું મારા કાકાથી બાપથી તું ઉઠ્યો હવે. ત્યાં અમારી બેટી રાખી છે જોતા રહે. મારે તો હોય જ નહીં તું હતો ક્યાં? મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડ ઉગમડી વાડીએ મોકલ્યો તો. હજરો હવે હું વાડીએ જતો કાકા એ તું વાડીએ ક્યાંય હતો નહીં. અરે કાકા હું વાડીએ જતો એ હું ને તારા આપા આવ્યા તા સારે શેઠે શક્કર મારી તું અમને વાડીએ ક્યાંય દેખાડો નહીં. તું હતો ક્યાં? કાકા હું વાડીએ જ જતો તમને મારી ઉપર ભરોસો નથી તારી ઉપર ઘરે ભરોસો નથી તો અમને તો હું હોય મારો દીકરો. અરે કાકા હું વાડીએ જતો તમે કુંડી વાડનું સ્વાદ કર્યું તું એટલે ખુલ્લી હવે હું કરતો તો? કાકા હું ત્યાં ગારાનો હાંઠિયો બનાવતો તો હાંઠિયા જવડો છો, હવે હાંઠિયા બનાવવાનું બંધ કરો. એમ તો થોડોક વધારે મોટો થઈ ગયો છું હે? એમ તો હું થોડોક વધારે મોટો થઈ ગયો તો છું મને ખબર છે કે મોટો થઈ ગયો છે. હા. કોને ઓળખે છે? કોણ છે? ઈ હા, કોણ છે? ઓળખ છે માય ફાધર પેલા માય ફાધર મેક બિગ બોસ હું માય ફાધર બિગ બોસ ને. મારા આપા હા એમ તારા આપા છે. તારા આપા એમ કહેતા હતા છોકરો 10 દીથી ઘરે નથી આવ્યો. હું તને વાંધો છે. ઈ વાત હાચી હા. 10 દીધા હકે ધાન ખાવા નથી દીધું મેં પણ હું કામ બસ એક હટ લઈને બેઠો છું આ એવી હું વાત છે. ઈ છે કાકા પણ હું છે? તમારા આપા કેહો અને હું કઈ દીધી તારા. કરાઈ દઈશો હા હા એમ. પાકો પાક્કું. આ બધું કઈ બાજુ? આ બધું પણ થોડાક તારા આપાને મોકલી દઈ તો ઓલી દિલ્હી બેઠે તો આ બધું એવા તારા આપો જો કઈ દીધી જમકે કાકાના લુગડા લઈ ગયો હતી. નવા જોડાવા લાગે રાજકોટ થી કાકા એ નથી જોડાવ્યા, એટલે બાપા એ નથી જોડાવ્યા. તો કાકાના હે ઈ બધા. એવું છે એને મફત કર્યું લાગે હા, તારો કાકો ને હમણાં રાજકોટ જ પડ્યો રહે. હે તો દાંત કાઢવામાં ને કાતરું નો મારતા પેલા ભાઈ બી મારે હવે હાવ બગડી ધૂળ થયું તારું છોકરું. એ ત્યાં સડાવ્યો એ હું સડાવ્યો ઓલા ઓગેશ ભાઈ સડાવ્યો એની ભેગો જ રહે નકરો. મારે છે ને એક હટ લીધેલી હા, છે પણ હું છે કહી લો મારે છે કરે છો. કાકા તમને આમ આગળ તમે કેવું કીધું ખાંઠિયા જેવડો થઈ ગયો એમ હા, તો તમને આમ વધારે થોડોક મોટો થઈ ગયો એવું નથી લાગતું મોટો તો હું છું. હું કઈ નાનો નહીં. પણ તમારે જોવો તો તમે ક્યાં દાઢી રાખો છો હું રાખતો નથી કે નથી રાખતી નહીં. મારે જોવો તો હા, ઈ તારે હમણાં માનતા બાર થાય છે. માનતા છે મારે અને તેની વીઆઈપી સર્કલ તું ગાડી લઈને મારો માર ગયો હાથ પડ્યો તો ઊભો નતો રહ્યો. એ સેલિબ્રિટી થઈ ગયો એટલે કાકા હતું નહીં જોવાનું. ઘોડીની લગામ ખેંચી ને હા. એટલે ઈ ઘોડી ઊભી નથી રહેતી
એવું છે હા ઈ વાંધો છે હાલો તારો વાંધો હોય એ બધા કહી દે ફટાફટ ચાલ તારા વાંધા બધા હું બહાર કરી દઉં મારે છે ને તારે છે મારે ને? એક વાંધો છે હા અમે છે ને ગાયોના ગોંજરે બધાય છે ને ગોળિયા ભેગા થાય ને કોણ કોણ ભેગા થાવ થોડાક ના નામ આવડે જેના આવડે એને દેવો ને. જો હું નાંજીડો કાંજીડો નીકળો રણજીત્યો ભૂરો ભગો કાકા બસ બસ આંગળીના ટેરવા પૂરા થઈ ગયા હવે ઈ બધાય મને ખીજવે હું કીધી વે એમ કે રૂપાન છોકરો વાંઢો તું ઢાંઢો ઢાંઢો નહીં તો વાંઢો એ વાંઢો નહીં કીધો હોય ઢાંઢો કીધો હોય છે તને તમારે કામ એ ગયા છે મારે છે એલા વાંઢો લાગે ઢાંઢો લાગે ઢાંઢો નહીં જો વાંઢો જો એ આ આયા બાજુ પૂછું ના. આ વાંઢો લાગે ઢાંઢો લાગે જો ઢાંઢો હવે કઈ બાજુ પૂછું? એમ તો હું વાંઢો નથી આ સોસાયટી તારા કાકા બાજુ હોય આજે હોય રૂધી કાંઈ વાંધો નહીં તો લડી લેવો આગળ હા તો ઈ બધા મને ખીજવે હું કીધું એમ કે રૂપાન છોકરો વાંઢો પણ તું આટલો બધો કેમ ઉતાવળો થાય કઈ ભીડ લેવું લાગે છે તારે પણ પછી છે ને હા થોડાક વરણ જાય ને હા પછી કોઈ દેતું નથી લે હાલો અહીંયા તારો કાકોય બાકી છે જી પણ તમારે હવે ઉપાધિ કર્યા જેવી નથી તમારા ઠાકરની માળા પહેરવા દીધો કાંઈ ન હોય. તમે બધા ભેગા થઈને માળા વહુ લઈ દે એમ લે એ ભાઈ એ હા બીરા આ તો મારો દીકરો કે હોવ લાવી દે તો કામ કરી તો કામ કરવા દે નકર જરાક ભાત ખાવા દીધો તમે બે ભાઈ કે એવું કીધું હા તો એમ કેમ પણ એટલો બધો હોય ઘેલો થઈ ગયો અરે હા બહુ ખેલું છું તો હું કરવું બેટા હવે એને તું કાંઈક મને માને તો નકર પછી કાંઈક કરી એ બેટા એ બેટા કોણો ખમી જા કોણો કપો કાંઈ નથી નબળું બેઠું એ કપામાં કાંઈ છું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધુ નથી પણ તમે બરાબર વાત ન કરી જોર કરીને વાત કરવાની હતી તમારે તમારે કરીને જ કરી તારા આપવાને વાત તમે એ હવળો ભાઈ તું ભાઈ હસ લે ઘડી શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નકર ખબર તો એ આ માંડવીમાં પાલા સિવાય કાંઈ એ તમે કઈ જીયાવો તો જાવ તો વેકેશન ઉપર અમારો છોકરો ન હોય તો હું એને મોકલી દેવો કરી મારી જાનમાં છે ને આ આખી બગાડવાની છે. મને અત્યારે બીજી ફિલિંગ આવે છે એટલે હાલે એમ લાગે કે હું ઓળાનો છું. એ હાલે બોલો શું કરવાનું છે એ કપામાં કાંઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી તો પાલાને નાણાને હું દેવા એને દેવા જ લેવા દેવા છે મારો દીકરો એ તારા હારા પાય કે તારો બાપ લઈ આવો કાવડિયા એને ક્યાં કામનું કાંઈ બાકી મૂક્યું છે એમ કોનું કોણ બાકી નથી એને યોગેશભાઈનું બાકી નથી રાખ્યું જવાને દાંત કાઢે. એ હું કઈ વાતો કરો એ આને હવે કઈ કાળા પીડીએ નહીં એટલે હચીવો પડે કાકા અરે જા બેટા તો કરે હાલ તારો હોવો ના કરી આવ્યો એમ નહીં હો તો હું હારી હાલો એ આપણને પૂછતો તારા આપા જતા હું નાણા કરવા જતો એ તારા પર પૂછતો આપણામાં ન હોય બેટા હાયા ન હોય પણ ઈ પેલા અલગ હતું ને અત્યારે અલગ છે હાંડો હવે ખાઈ ગયા આપણામાં નો પણ એકચ્યુઅલી તમને ન ખબર પડે હાલો તારી એકચુલી તારી માને કે ઘરે જઈએ હા તારી ટકા તારા આપા નથી એકચુલી એનો અમને ખબર ન પડે અને આ જા બેટા. ઓળખે હો પાછા ઓહકાર રીલમાં આવી તો કે આનો જ છે કાંઈ ઓળખે આમાં કેટલા તમે આવતા હોય તો વધારી દીધું. મારા છોકરાને બસ ટકા. જો આગળ જોઈ મારા છોકરાને કેટલા ઓળખે અહીંથી હાથ ઊંચો કરો કેટલા જણા ઓળખે આયા જો આયા મારી પાર્ટી તો અહીંયા જ બેઠી છે જો ધ્યાન રાખજો જો તારી ભેગા આવેલા માણસો જ દેખા છે હા જો ઓલો ધોળા શર્ટ વાળો છે ને હા એ રણિયો હા અને એમ તો આ બાજુ આગળ બેઠો હા એની ભાઈડો ફોજી હા. એ અમારા ભાઈ છે હા હા ડ્યુટી કરે છે આર્મીમાં Army આ ખાસ મને જોવા આટો આવ્યા વાહ ભાઈ વાહ આર્મીમાં છે મારા ભાઈ રજા ઉપર આપણે જો આવ્યા છે બતાવો એક જોરદાર તાળીઓથી કે આર્મીમાં છે ને આ દેખા દેખ મોકલી વાહ ભાઈ વાહ
હાલો તું ઘર ભેગો થા તારી બહુ નાળા કરીને આવી છે હાલ. હે આપા મારે નો તારો એ તું ઉપર ને નકર લાકડી ભેગો ને લાંબો કરતો તું જાબટા કરે કરવો ના તેડી નંગા આવી ઈ ની વાગે પણ આશે હોય જોતું આ સ્ટીલ નું છે ઈ પ્લસ સ્ટીલ નું યુઝ છે હા આપણે હોતી જાય હાલ 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 કાઈ ખા ઉપર આમ જો તમે ખાય ખા આવજો હા વગાડવાનો બહુ શોખ લાગે હું છે ને હા બાય ડુંગળા માથે વાટ તમારી જોઈશ વગાડવા ઉપર શું છે પણ આપણે નીચામાં હોના હોના કેળવા જાય છે કે હોના મોરના ગાડા ફરવા નથી જતા હાલ નીકળે છોકરાની આય આવતો આવતો ખીચતા હોય કારણ આવતો ની પાછો શું છે હજી આપણે? મારા બાપ દીકરાની પર્સનલ વાત છે આ હા ભાઈ આ તમારા બાપ દીકરાની વાત આપા બાજુ બોલ બેટા તમે ભલે બહુ નાણા કેળવો જાવ હા પણ મનસન કાકા ઉપર ભરોસો એ ભાઈ તમે બાપ દીકરો બે તેડી આવો હું આવ્યો ઘરે એ ભાઈ મારે નથી આવવું તો તું એની સામે ક્યાં જોશો આ તારો છોકરો આખા ગામમાં મને વગોવે તમે તેડી આવો બાપ દીકરો મારે નથી એ આવવું. ભાઈ પણ કાકા તમે સમજ્યા નહીં હડખમો એને સમજાય એની પાસે નાકે રીંગ હોય હો ઈ વાત છે બેટા રીહામણો કાકો અરે તમે સમજ્યા નહીં કાકા આ બધું એવું લેન કે મારું અટક છે તો હું તારા આપા ના પાડતી તો તેડવા નહીં આવ્યો અરે તમે સમજ્યા નહીં તો જો તમને હું સમજાવું હા મેં કાકાને આપાને એવું કીધું હા કે આપણે ઢાંઢા ગાડું લઈને જાય હા અહીંયા કરિયાવર સાજો હોય અને આપણા પાછા બળદ ય નબળા આવી હસ લઈને કે ગાડું ઝાડતું હોય તો એટલે ઈટા આવી હવા ખાવ હસી હા એ તું ઉપાધિ ગીરમાં હું તારા આપા દેતી ગયો કલ્લે હું પણ તું ઘરે ના આવે રેપડે વાળા ઉપર મન ભરોસો નથી તો અમે રિક્ષા ઈ બાંધી તો હેલ્મેટ પહેરીને ગાડી તો આવે અમે રિક્ષા બાંધી લેવું પણ તું ઘરે ના આવે હાલ પાકો હા આખું ગામ ગાડી ઈ તારી મારે અને આમ જો આપા એક બોલ બેટા અને મોકલ ન લગરાવું હોય એવું પડી જાય લાવ મોકલું મારા કાકાને કહેજો હા મારા હારાન ઘર છે લાદી સ્ટાઈલ એલા એ તારો એક જ હારો છે હે તારો એક જ હારો તમે પાંચ માવો ખાવ જ્યાં ત્યાં થૂકો છો હું ખાઉં છું માવો આમ આમ કરતા આમ કરતા તે મને જોયો એ આમ કરો પણ તે માવો ખાતા જોયો દાંતો છો તું તમારા સેલિબ્રિટી છો તું ખાશો તે મને જોયો માવો ખાતા પૂછતો મને કોઈ જોયો પીડીનું વચમાં લાવ તાકીનું એક રહે જો તું ઉપર નકર ખાઈ હું ભલે રોટી ખાઈ હવે હું જાઉં ઘર સુધી બેસી જાવ પાછો ન આવતો નહીં હવે નહીં આવે. અરે આમ જો આપા જો પાછો આવ્યો બોલ બેટા મારા હારા હાટું છે ને થોડુંક કેરોસન ભેગું કર્યું લઈ જવું છે ભાઈની હાહરા વાળો તારો છોકરો ઈ જ હું કહું છું ભાઈ અરે બાપને એવું તો નથી. એ વાત નથી રાખતો ને હારો દેખાય ઉતાવળમાં ક્યાંક ગોતવું નહીં ને એમ આયા બાપાના કેરોસીનના ડબલા ખાલી પીડા ને ઈ ભરો ના હાહરાના નથી કરવા એ આપા હા બેટા એને પાછા છે ઈ વિયા જાય હો મારા મમ્મી મારા હાવ હાટો થોડુંક ઘી ભેગું કર્યું લઈ જાઉં ભાઈ તું જાની તારી આમ હાવ જો. લઈ જાઉં જા આયા મુકેશભાઈ લાઈવ કરે છે ઘરે જો જોયું ને તો થેલો ભરી રાખશે કે હવે મને બેસી જાવ હવે હું જાઉં છું અને ઝટ આવજો તારે ફીફા ધક્કો થાય કે પાછો જો હું જાઉં છું અને એક બીજો આલ્યો આવે છે જુઓ ઈ વાતે હાચી બેટા આ લોકો હવે હા. આવો. કેવું બધા લાઈવ મેલડી માતની મેલડી માતની આપો ભાઈ વડીવાની હોવ તો આના તેડી આવી હા ભાઈ એને ભાઈ ખબર તો છે કે નહીં હું પોગરાના રાજા અજમલ ભાભી બેટે માંગ્યા છે દીરા હું વાત કરો છો ભાઈ હા ભાઈ તો માંગ્યા છોકરો લેકે જા હા ભાઈ તો આપણો પણ બંગલો પણ માંગ્યો રે વીરા હા તો હાલ ભાઈ આ કેરીના માર્ગે નજાવ પણ હોળા માર્ગે જાય વીરા હા ભાઈ અને જો મારા સામા મળે ને તો ઓલું ભણીને ઊભો રહે છે વીરા ભલે ભાઈ હા એ ખમી જાવ ખમી પાર્કિંગમાં વિયા જાવ નિરાય કરીને વિયા જાવ આ ખડી દીવાલ ખડી 5 મિનિટ
ચાલુ મંડળે વરસાદ આવ્યો છે ભાઈ. તમારીના દીકરા સાચું ને સત્ય કહે અને તમને દુઃખ તો નહીં લાગે ને. અરે રબારી ભાઈઓ, સાસુ અને સત્ય કહેશો તો આજ રાજ તરફથી ઇનામ આપવામાં આવશે. એટલે જો જૂઠું બોલો આજ તમને દ્વારકાધીશના. અરે મહારાજા, આજ અમે બે ભાઈ નહીં અરસ પરસ એવી વાતો હાલે છે કે કોકરી જેટલા મહારાજા અજમલ પાપી કે વાતી આપે. મહારાજ શું વાત કરો છો રબારી ભાઈઓ? તમને પણ ખબર નહીં હોય કે લાલા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી આજ મારા આંગણે રમે છે. તો આનો કઈ રીતે વાંધ્યો કે વાવ? અરે મહારાજા, દીકરી તો પંખીનો માળો કહેવાય મહારાજા. આજ પરણાવો કાલ પોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી કોઈ બાડો બગડો કે લૂલો બગડો એક પણ પુત્ર હોત ને તો તમે ગયા પછી આ રાજ સવારે નકરા રાજ મરમણના તાવા લાગશે મહારાજ, મરમણના તાવા લાગશે. હા રબારી ભાઈઓ, આ વાત પણ તમારી સત્ય છે. તો અત્યારે તમારા કગલાને રોડના આણા તેડવા જાઓ. સવારે આવી રાજમાંથી નામ લઈ જજો. કેવો લાગ્યો તમને બ્લોગ? ફર્સ્ટ ક્લાસ લાગ્યો ને? મોજમાં આવી ગયા ને? મોજમાં જ રહેવાનું. કેમ કે જે વ્યક્તિ રામાપીર બાપાનો બ્લોગ જોતા હોય મોજમાં જ હોય. ખાસ કરીને મારો બ્લોગ તમે આંખો નિહાળ્યો હશે ને મને ખબર જ છે તમે લાઈક કોમેન્ટ ને શેર જરૂર ને જરૂર કર્યું હશે. તો આવો ને આવો સાથ ને સપોર્ટ આપતા રહેજો. ને આ બ્લોગ છે ને ભાઈ અહીંયા પૂરો કરી દેવો છે. ને હવે છે ને આપણે 7મા ભાગ તરફ જઈ રહ્યા છીએ. એટલે 7મો ભાગ હું તમને કાલે બતાવીશ. આજ છે ને હું તમને 6ઠો ભાગ બતાવી ને દેખાડી રહ્યો છું. તો 6ઠો ભાગ પૂરો થઈ જાય ને તો હજી રામાપીર બાપાનું આખ્યાન પતિ નથી ગયું. મારી પાસે આવા છે ને 15 ભાગ પડેલા છે. એટલે 15 ભાગ હું મારી YouTube ચેનલમાં મૂકવાનો છું. તો આખા જોજો ને આ ભાગ અહીંયા પૂરો કરી ને ફરી મળશું એક નવા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપા.